આમ તો વજાપુર ગામમાં હેલો 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 વિરા તલાવડી વજાપુર બધું એક જ ચક્કર ફોડ દેતો હેલો 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 ઘણા વર્ષોથી અહીંયા પ્રોગ્રામ નથી કર્યો મેં હેલો આશરે કેટલા વર્ષ થયા છે જ્યારે પિક્ચરમાં નતો આવ્યો એ પહેલા મારા ખ્યાલથી પ્રોગ્રામ કરેલો ભાથીજીએ અને વજાપુરા ગામમાં પણ આપણે એક પ્રોગ્રામ બહુ વર્ષો પહેલા શક્તિમાન માથેપલી ટીમે ધબાકો હાડી હાડી આવે એનો શર્ટ પહેર્યો હતો મેં ચરક મરક વાળો કેટલા વર્ષો પછી પણ મને યાદ છે એનું કારણ કે આ ગામના લોકોએ તમે લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એ હજી સુધી હું ભૂલી શકતો નથી અને બીજું અહીંયા ઘણા વર્ષો પછી આ રીતે માઇકમાં બોલવાનો મને મોકો મળ્યો પણ તમે નહીં માનો મારો ગમે ત્યાં પ્રોગ્રામ હોય 50 કિલોમીટર 100 કિલોમીટર સુધી પણ પ્રોગ્રામ હોય ને તો વિરા તલાવડી ને વજાપુરા ગામની ચિઠ્ઠી આવે ને આવે એટલે મારા ગાવું પણ બીજા કોઈનો તો એક ટાઈમ ના ગયું પણ વજાપુરા વિરા તલાવડીનું ચિઠ્ઠી આવે ફરમાઈશ આવે એમ કે મારા હાળો પાછા વિરા તલાવડીના ચોકરી થઈ જાય તો છે ને ઇવન બોલના કહી દે તો હરખા રોટલા ના ઘડિયાળ મને એટલે મારા માટે આ ગામ અજાણ ગામ નથી અને દરેક પ્રોગ્રામમાં વજાપુર વિરા તલાવડીની ફરમાઈશ આવતી જ હોય છે અહીંયા છેલ્લે એક ગીત બહુ ફેમસ થયું છે ગાડી